અંકલેશ્વર સુરતી ભાગોળમાં વરસાદી પાણી વચ્ચે પસાર થતી મોપેડ સવાર મહિલા ઊંડી ગટરમાં ખાબકી હતી. ગાડી સવાર બંને મહિલા વરસાદી પાણીમાં ભટકાયા હતા. સ્થાનિક લોકો દોડી આવી મહિલાને ઉઠાવી બહાર કાઢી બાદ ગાડીને બહાર કાઢી આપી હતી. વરસાદ સમયે ઢીંચણસમા પાણી માર્ગ અને ગટર વચ્ચે ભેદ સમજવામાં ગોતા ખાતા ઘટના બની હતી. અંકલેશ્વર પાલિકા વિસ્તારમાં ગટરમાં ગાડી સાથે વાહન ચાલકો પટકાયા હોવાની વધુ એક ઘટના સામે આવી છે. પ્રતિન ચોકડી નજીક બાઇક સવાર રોડ સાઇડ કાસમાં પટકાયો હતો. જે બાદ વધુ એક ઘટના અંકલેશ્વરમાં સુરતી ભાગોળ રોડ ઉપર બની છે. જ્યાં સુરતી ભાગોળ ગોયા બજાર તરફ જતા માર્ગ ઉપર અને ઉમરવાડા માર્ગના 3 રસ્તા પાસે બપોરે પડી રહેલા અનરાધાર વરસાદ વચ્ચે ઢીંચણસમા પાણીનો ભરાવો થયો હતો. જેમાં ગટર રોડ વધુ એક સમાન બની ગયો હતો. જેને લઈને તેમાંથી મોપેડ લઈને પસાર થઈ રહેલી 2 મહિલા ટર્નિંગ ઉપર વળાંક લેતી વખતે રોડ બાજુમાં રહેલ ઊંડી ગટરમાં જઈને પટકાયા હતા અને પાણીમાં પડ્યા હતા. તેમને પડતા જોતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તેમને ઉઠાવીને ગટરમાં પડેલી ગાડીને મહામુસીબતે બહાર કાઢી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અહીં વરસાદ પડતા જ પાણીનો ભરાવો થઈ જાય છે. પાણી નિકાસની કાસો નાની હોવાથી તેમજ રોડ સાઇડ ઉપર ઓપન ગટરને લઈને સમસ્યા સર્જાઈ રહી છે. જે બાબતે પાલિકા દ્વારા ઢાંકણ લગાવવામાં આવે એ જરૂરી બન્યું છે.